બોટાદમાં ભારે વરસાદની આગાહીથી લોકોની મુશ્કેલી વધી ગઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સંભાવના હોવાથી લોકોના જીવ પર જોખમ ઊભું થયું। જો વધુ વરસાદ પડે તો બોટાદના ખાંભડા ડેમમાં પાણીની આવક થશે। આ સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવા પડશે। તેથી સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તમામ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા। તો ખાંભડા ડેમમાં દરવાજા ખોલાતા 198 લોકોનું સ્થળાંતર કરાયું છે। નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના ન સર્જાય, લોકો ન ફસાય તેને લઈ અને તકેદારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે। બોટાદમાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સંભાવના છે, જેના કારણે લોકોના જીવ પર જોખમ છે। જો વધારે વરસાદ થાય તો બોટાદના ખાંભડા ડેમમાં પાણીની આવક થશે અને આ સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવા પડી શકે એવી સ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારે પહેલેથી જ તંત્ર સાવચેતી રાખી રહ્યું છે અને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં 198 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેમને આશરો આપવામાં આવ્યો છે। તમામ લોકોને સલામત સ્થાને ખસેડવામાં આવ્યા છે। તો બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને તેને જ લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પહેલેથી જ તેમનું સ્થળાંતર કરાયું છે।